નમસ્કાર મિત્રો, હું છું હિતેશ બાવરવા અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતી. મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું કે HDFC બેંકમાં ઓનલાઈન ખાતું કેવી રીતે ખોલાવવું. મિત્રો, તમે ઘર બેઠા તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની મદદથી માત્ર 5 થી 10 મિનિટની અંદર HDFC બેંકમાં ઓનલાઈન ખાતું ખોલાવી શકો છો. મિત્રો, ઓનલાઈન ખાતું ખોલાવવાનો ફાયદો એ છે કે HDFC બેંકના અધિકારી તમારી ઘેર આવી તમારા અનુકૂળતા મુજબના સમયે તમારા સિગ્નેચર અને ડોક્યુમેન્ટ કલેક્ટ કરશે અને તમને 3 દિવસની અંદર જ તમારા ખાતાને લગતી તમામ કીટ તમને પહોંચાડશે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શીખીશું કે ઓનલાઈન માત્ર 5 થી 10 મિનિટની અંદર તમે HDFC બેંકમાં ખાતું કેવી રીતે ખોલાવી શકો. તો ચાલો જોઈએ. મિત્રો, સૌથી પહેલાં તમારા પીસીની અંદર નેટથી કનેક્ટ થયા બાદ કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો. બ્રાઉઝરમાં અહીંયા ઉપર www.google.com લખી સર્ચ મારો. ગૂગલની અંદર ટાઈપ કરો HDFC બેંક, એટલું ટાઈપ કરી એન્ટર આપો. ત્યારબાદ જે HDFC બેંકની ઓફિશિયલ લિંક છે www.hdfcbank.com એના ઉપર ક્લિક કરો. એટલે HDFC બેંકની ઓફિશિયલ સાઇટ ઓપન થશે. એમાં ઉપર પર્સનલમાં ક્લિક કરો. પર્સનલની અંદર સેવ લખેલો ઓપ્શન છે, એની અંદર એકાઉન્ટ્સ છે, સેવિંગ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, અલગ અલગ એકાઉન્ટના નામ છે. એમાંથી જે એકાઉન્ટ ઓપન કરવું હોય એના ઉપર ક્લિક કરો. અહીં આપણે સેવિંગ એકાઉન્ટ ઓપન કરશું એટલે સેવિંગ એકાઉન્ટ ઉપર ક્લિક કરશું એટલે તમારી સામે જે ઇન્ટરફેસ ખુલશે એની અંદર અલગ અલગ એકાઉન્ટ છે. સેવિંગ મેક્સ એકાઉન્ટ, એની અંદર કેટલી સુવિધા મળશે એ પણ લખેલું છે. વુમન સેવિંગ એકાઉન્ટ, કોઈ લેડીઝ સેવિંગ એકાઉન્ટ ખોલાવવા માગતી હોય તો એના માટે આટલી સુવિધા છે. લેડીઝ માટે કંઈક એક્સ્ટ્રા સુવિધા પણ છે. રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ, સિનિયર સિટીઝન એકાઉન્ટ, કોઈ 60 વર્ષથી ઉપરના વ્યક્તિ ખોલાવવા માગતા હોય તો એને પણ અલગ લાભ મળશે. કિડ્સ એડવાન્ટેજ એકાઉન્ટ, આમાંથી તમે જે એકાઉન્ટ ખોલાવવા માગતા હોય એના ઉપર નીચે એપ્લાય ઓનલાઈન લખેલું છે, એના ઉપર ક્લિક કરો. આપણે સેવિંગ રેગ્યુલર એકાઉન્ટ ઉપર ક્લિક કરશું, એપ્લાય ઓનલાઈન ઉપર. હવે તમારી સામે જે ઇન્ટરફેસ ખુલશે એમાં એક્ઝિસ્ટિંગ કસ્ટમર, એટલે તમે અગાઉથી જ ઓલરેડી બેંકના કસ્ટમર છો, તમે ખાતું ધરાવો છો તો અહીંયા ક્લિક કરાવવાનું. અને નવા જ કસ્ટમર છો, આઈ એમ ન્યૂ કસ્ટમર લખેલું છે તો અહીં ક્લિક કરવાનું. મિત્રો, અહીં તમે જમણી સાઈડ જોઈ શકો છો ઉપર લખેલ છે સિમ્પલ 3 સ્ટેપ પ્રોસેસ. મિત્રો, તમે માત્ર 3 સ્ટેપની મદદથી આ ખાતું ખોલાવી શકશો. એક તો સબમિટ ઓનલાઈન ફોર્મ કરવાનું છે. વી વિલ વિઝિટ યુર કલેક્ટ ડોક્યુમેન્ટ, એટલે બેંકના કોઈ અધિકારી તમારી ઘરે ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા આવશે અને તમને ઇન્સ્ટન્ટલી બેંક એકાઉન્ટ કીટ પણ આપવામાં આવશે. બાય એપ્લાય ઓનલાઈન, અહીંયા નીચે લખેલું છે ડાબી સાઈડ. તમે શા માટે ઓનલાઈન એકાઉન્ટ એપ્લાય કરો? તો એનો જવાબ છે કે તમે ગમે ત્યારે આ એપ્લિકેશન કરી શકો છો. તમને ચેકબુક, ડેબિટ કાર્ડ 24 કલાકમાં તમારા ઘરે મળી જશે અને ઓનલાઈન ટ્રેકિંગ પણ તમારું એપ્લિકેશનનું કરી શકશો. આપણે બેંકનું આ નવું જ ખાતું ખોલાવીએ છીએ, અગાઉ આ બેંકના કસ્ટમર નથી તો અહીંયા કન્ટિન્યુ યુઝિંગ યોર મોબાઈલ નંબર, આઈ એમ ન્યૂ કસ્ટમર એના ઉપર ક્લિક કરશું. અહીં તમારે તમારો મોબાઈલ નંબર આપવાનો છે. મોબાઈલ નંબર આપી નીચે સબમિટ લખેલું છે એના ઉપર ક્લિક કરો, ઓકે આપો. ત્યારબાદ નીચે સબમિટ લખેલું છે એના ઉપર ક્લિક કરો. ત્યારબાદ જે વિન્ડો ઓપન થાય એમાં અમુક જે માહિતી છે એ આપણે ફિલ કરવાની છે. ઓપરેશન ઇન્સ્ટ્રક્શન, જોઈન સિંગલ, કેવું ખાતું ખોલાવવા માગો છો? સિંગલ લખશું. નોમિની આપવા માગો છો તો ના, એ પાછળથી પણ નોમિની તમે એડ કરી શકશો.
રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ છે તો રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ ઉપર ક્લિક કરશું. અહીંયા ફૂલ નામ આપવાનું છે તમારે જેનું સેવિંગ એકાઉન્ટ ખોલાવવા માગો છો એમનું. અહીંયા મોબાઈલ નંબર શો થશે, પાછળના 5 અંક. સ્ટેટ સિલેક્ટ કરો, સિટી સિલેક્ટ કરો. સિટી સિલેક્ટ કર્યા બાદ એની બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે. જે એ સિટીની અંદર જેટલી HDFC બ્રાન્ચ હશે એના નામ આવશે, એમાંથી તમે સિલેક્ટ કરો જે બ્રાન્ચની અંદર ખાતું ઓપન કરવા માગતા હોય. એટલે તમારી સામે એક મેસેજ ડિસ્પ્લે થશે કે તમે રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ ખોલવા માગો છો તો એવરેજ તમારે 2500 રૂપિયા મેન્ટેન કરવા પડશે. તમે કોઈ ગામડાની બેંકમાં ખાતું ખોલાવવા માગતા હશો તો 2500 રૂપિયા મેન્ટેન કરવા પડશે. સિટીની અંદર 5000 મેન્ટેન કરવા પડશે અને મેટ્રો સિટીની અંદર 10,000 રૂપિયા મિનિમમ એમાઉન્ટ મેન્ટેન કરવી પડશે. આપણે ઓકે આપશું. ત્યારબાદ અહીં કેપ્ચા દેખાય છે, તે જે કેપ્ચા છે તે જ સેમ કેપ્ચા અહીંયા ફિલ કરી દો. ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક આપો એટલે તમારી સામે જે પેજ ઓપન થાય એમાં ડિટેલ બીજી ફિલઅપ કરવાની છે. મધરનું નેમ આપવાનું છે. મિત્રો ખાસ ઈમેલ એડ્રેસ એન્ટર કરો, કારણ કે તમે બેંકના જે પણ વ્યવહાર થાય છે, જેના બેંકના સ્ટેટમેન્ટ છે એ તમને ઈમેલ એડ્રેસ ઉપર મળતા રહે છે, એટલે ઈમેલ એડ્રેસને ખાસ એન્ટર કરો. મિત્રો ત્યારબાદ આધાર નંબર એન્ટર કરો, બર્થડે એન્ટર કરો. અહીંથી તમે ચેકબોક્સમાંથી બર્થડે સિલેક્ટ કરી તમે એન્ટર કરી શકો છો. ત્યારબાદ જેન્ડર એન્ટર કરો, મેલ ફિમેલ. પાન કાર્ડ ઉપર યસ આપો. પછી ત્યારબાદ નો હોય તો પાન કાર્ડ ન હોય તો નો આપો, પાન કાર્ડ છે તો યસ આપો. ત્યારબાદ પાન નંબર આપો. રજિસ્ટર ફોર ઈમેલ સ્ટેટમેન્ટ, એટલે તમને મેલની અંદર દર મહિને સ્ટેટમેન્ટ મળશે તો એ બોક્સને ચેકમાર્ક આપો મેળવવા માગતા હોય તો. મેલિંગ એડ્રેસ, અહીં તમારે તમારા ઘરનું એડ્રેસ આપવાનું છે. રેસિડન્સી એડ્રેસ એન્ટર કરવાનું છે. લેન્ડમાર્ક આપો કોઈ બાજુની એવી જાણીતી. અહીંયા તમારે આધાર કાર્ડમાં હોય એ એડ્રેસ પણ તમે એન્ટર કરી શકો છો. અહીંયા રેસિડન્ટ કઈ ટાઈપનું છે એ સિલેક્ટ કરવાનું છે. એ જે પ્રકાર તમે હોય તમારું રેસિડન્ટ એ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. અહીંયા ઓન બાય સેલ્ફ હું સિલેક્ટ કરીશ. સ્ટેટ, વિલેજ છે, અહીંથી તમે ચેન્જ પણ કરી શકો છો. કંઈ અગાઉ ડિટેલ આપેલી છે એના આધારે આ એન્ટર થઈ જશે. અહીં તમે ચેન્જ પણ કરી શકો છો ક્લિક કરી. પોસ્ટલ કોડ એન્ટર કરો, પિનકોડ નંબર. હવે જે આ મેલિંગ એડ્રેસ આપ્યું છે એ જ પરમેનન્ટ એડ્રેસ હોય તો અહીં ચેકમાર્ક ઉપર ક્લિક કરશો તો એ જ પરમેનન્ટ એડ્રેસ થઈ જશે. અને પરમેનન્ટ એડ્રેસ અલગ હોય તો તમે અલગથી પણ ફિલઅપ કરી શકો છો. ઓક્યુપેશન ડિટેલ, આની અંદર તમે કયો વ્યવસાય કરો છો, આપણે સેલ્ફ એમ્પ્લોયડ ઉપર ક્લિક કરશું. નેચરલ ઓફ બિઝનેસ, કયા પ્રકારનો તમે ધંધો કરો છો, આપણે અધર ઉપર સિલેક્ટ કરશું. અહીંયા નેચરલ ઓફ બિઝનેસનું તમે નામ પણ આપી શકો છો. શોપકીપર લખું છું હું. તમે કયા ટાઈપનું બિઝનેસ છે તો પાર્ટનરશિપ છે, પ્રાઇવેટ છે, પબ્લિક છે કે સોલ કે અધર, તો અહીંયાથી તમે પ્રાઇવેટ પણ સિલેક્ટ કરી શકો છો. જે ટાઈપનો બિઝનેસ છે તમારો એ ટાઈપનું સિલેક્ટ કરી શકો છો. કેટલા સમયથી તમે આ બિઝનેસ ચલાવો છો, અહીંથી તમે તારીખ પણ સિલેક્ટ કરી શકો છો. જેટલા સમયથી તમે બિઝનેસ સાથે જોડાયેલા હોય. ફંડનો સોર્સ શું છે, તમારી ઇન્કમ શું છે, તો તમે ત્યાં સેલેરી પણ આપી શકો છો. અલગ અલગ ઓપ્શન આપેલા છે. 50,000થી નીચે, 1 કરોડથી ઉપર, 10થી 15 લાખ, 1થી 3 લાખ. આપણે 50,000થી નીચે સિલેક્ટ કરશું. મિત્રો આ એડ્રેસ પ્રૂફ અપલોડ કરવા ફરજિયાત નથી. જ્યારે બ્રાન્ચના કોઈ વ્યક્તિ તમારી ઘરે ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા આવે ત્યારે પણ તમે તેને એડ્રેસ આપી શકો છો. આપણે અહીં એડ્રેસ પ્રૂફ અપલોડ નહીં કરી નીચે કન્ફર્મ ઉપર ક્લિક આપશું. ત્યારબાદ તમે પ્રિવ્યૂની મદદથી એપ્લિકેશન પણ અહીંથી જોઈ શકો છો. પ્રિવ્યૂ ઉપર ક્લિક કરી તમારી સામે આખી એપ્લિકેશન શો થશે. અહીંયા કંઈ સુધારો હોય તો પાછા તમે એડિટ પણ કરી શકો છો. અહીંયા નીચે એડિટનું બટન છે, આના મદદથી ક્લિક કરી તમે કોઈ સુધારો હોય તો એડિટ કરી શકો છો.
નહીં તો નીચે કન્ફર્મ ઉપર ક્લિક આપો. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે ફોર્મ ફિલઅપ થઈ ગયું છે અને એના એપ્લિકેશન નંબર પણ જનરેટ થશે. અહીં લખેલું છે થેન્ક યુ ફોર એપ્લાય HDFC બેંક સેવિંગ એકાઉન્ટ યોર એપ્લિકેશન નંબર. આ છે, આ નંબર ખાસ સાચવવાના છે અને કઈ તારીખે સબમિટ કર્યું એ તારીખ પણ જનરેટ થશે. વોટ નેક્સ્ટ કરીને લખેલું છે. એમાં લખેલું છે કે અમારા દ્વારા ટૂંક સમયમાં તમારો સંપર્ક કરવામાં આવશે અને તમારા સિગ્નેચર અને અમુક જે ડોક્યુમેન્ટ છે એ તમારા પાસેથી કલેક્ટ કરશે. અહીંયા લિસ્ટ પણ આપેલું છે ક્યાં એના ઉપર ક્લિક હિયર કરીને તમે એ પણ જોઈ પણ શકો છો. અહીંથી તમે ટ્રેક યોર એપ્લિકેશન, અહીંયાથી તમારી એપ્લિકેશનને ટ્રેક પણ કરી શકો છો. લખેલું છે એમ પ્લીઝ સબમિટ એની વન ઓફ ધ બિલો ડોક્યુમેન્ટ. આમાંથી કોઈ પણ એક વેલિડ પાસપોર્ટ, વોટર ID, આધાર કાર્ડ, પરમેનન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ, એડ્રેસ પ્રૂફ માટે છે. આ જે સૂચના આપેલી છે એ એકવાર તમે વાંચી લ્યો. મિત્રો, આ રીતે તમે HDFC બેંકની અંદર ઘર બેઠા જ તમારા મોબાઈલ અથવા તો PCની મદદથી તમે એકાઉન્ટ ઓપનિંગ કરી શકો છો.